स्वाध्याय में श्री तत्वज्ञान तरंगिणी शतशास्त्रों पर विचार चाली रह्यो छे। एमां हवे अध्याय 13मो विशुद्धिनी उपयोगिता। मोक्ष मार्ग में भावोनी विशुद्धिनी केवी उपयोगिता छे ए आचार्य भगवान बतावे छे कि आत्मा में राग द्वेष आदि लक्षण वाळो संक्लेश अशुद्धता गणाय छे। जेटला अंशे तेनो नाश तेटला अंशे विशुद्धि प्रगटे छे। संक्लेश भाव राग द्वेषना भाव ये अशुद्ध छे। एनाथी कर्मोनो बंध पड़े छे। वितराग भाव आवे तो राग द्वेषना भाव जाए। राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे। मरो अनंत काल ते प्राण, सोहम काल हरेंगे, सोहम काल हरेंगे। अब क्या कारण मिथ्यात्व दियो त्यज, क्यों कर देह धरेंगे, क्यों कर देह धरेंगे। अब अमर भले तो संसार में परिभ्रमण करनारा राग करावनारा राग द्वेष मोह भाव छे। राग ने ईशा दोय खवीशा, ये तुम दुख का दिशा। जब तुम मन को नाश करीशा, तब तुम जग का ईशा। आप स्वभाव में अग्नि सदा मगन में। नानी नानी बाबत में राग द्वेष थई जाय छे। हजारों वर्षों साधना बे घड़ी में धोई नाखे छे। आंध्रा ना आंध्रा होय आटलू कीधुं एमां तो द्रौपदीनो एवो गुस्सो आई गयो अने बोली गयो महाभारत में युद्ध थई गयुं। तो अपना जीवन में राग द्वेषनो भाव घटे एवं आपणुं जीवन बनवुं जोईए। आपणे मुमुक्षु छीए, साधक छीए। कोई गमे एटलो गुनो कर्यो होय तो एनी माफी आपी दो अने तमारो गुनो थयो तो माफी मांगी लो। राग द्वेष अज्ञान ए मुख्य कर्मने ग्रंथ थाय निवृत्ति जे थी ए ज मोक्षनो पंथ छे। आखो गमे एटલું करे पण બે ઘડીમાં ધોઈ નાખે છે રાગ દ્વેષનો ભાવ। तेथी न करवो राग जरिए, क्यांय पण मोक्षे छुए। वितराग थईने रीते, भव्य भव सागर तरी। हरषो क्षय केवल राग कथा, दर्शो शुभता स्वरूप चंद्र प्रपंच अनंत दहो, भजिले भगवंत भवंत लहो, भजिले भगवंत भवंत लहो। तो અહીં તો કોઈની જોડે રાગ દ્વેષ નથી થતા પણ ઘરમાં બહુ થાય છે। गमे त्या थाय परिणामे बंध छे परिणामे मोक्ष छे।
તો સમયે સમયે જાગૃતિ રાખવાની છે અને બને એટલા ક્ષમતા ભાવની વૃદ્ધિ થાય એને કહ્યું છે. આ દેહ કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પણ જીવ વસ્તુ માત્ર પ્રત્યે કિંચિત માત્ર પણ રાગ દ્વેષ ન રહે અને સર્વત્ર સંદેશા વર્તે એ જ કલ્યાણનું મુખ્ય નિશ્ચયનું કારણ છે. यह राग आग रहे सदा अते समामृत भी सेविये चिर भजे विषय कषाय अब तो त्याग निज पद देविये का रचो पर पद में न तेरो पद है तो वृक्ष है अब दौड़ हो सुखी सो पद रची दाव मद चूको है दाव मरे से वृक्षो नहीं करोड़ों नुकसान થાય નુકસાન નથી પણ રાગ દ્વેષ થાય તો મોટું નુકસાન છે. બધી સાધનાનો સાર રાગ દ્વેષથી રહિત થઈ અને શુદ્ધોક્તિને પ્રગટ કરવાનો છે. દ્વેષ કળાઈ જાય છે પણ રાગ કળાતો નથી. મને તમારામાં બહુ રાગ છે, બીજા કોઈને નથી, ભગવાનમાં નથી, તમારા ભક્ત મને ભગવાનમાં રાગ નથી એટલે તમારો રાગ છે. એટલે પેલા એના પ્રત્યે રાગ કરે અને બે એકબીજા રાગ કરીને મરવાના કઈ. રાગ એ આત્માનો સ્વભાવ નથી, વિતરાગતા એ આત્માનો સ્વભાવ છે. વિતરાગ ભાવમાં કલ્યાણ છે, રાગ ભાવમાં કલ્યાણ નથી. તો જે ઉપાય વડે આત્મામાંથી સંકલેશ સત્વરે જતો રહે અને ચિદ્રૂપમાં વિશુદ્ધતા આવે તે ઉપાય મુમુક્ષુ વડે કર્તવ્ય છે. જે ઉપાય કરવાથી આત્મા સંકલેશ પરિણામ રાગ દ્વેષમાં જતા રહે અને આત્માની અંદરમાં વિશુદ્ધ ભાવ પ્રગટે, શુદ્ધતા વિચારે જાવે, શુદ્ધતાને પેલી કરે, સિદ્ધતાને સ્થિર વહે તો અમૃત ધારા વળશે, નહીં તો ઝેરની ધારાઓ છે. તો સંકલેશ નહીં કરવો ક્યાંય. ઘરમાં કંઈ વાંકું પડી ગયું હોય, કોઈ આપણાથી વિરુદ્ધ ચાલ્યું હોય, કંઈ ઈચ્છા પ્રમાણે ના થઈ હોય એટલે આપણા પરિણામ બગડી જાય. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. તો ધ્યાન રાખવાનું. આપણે અહીંયા આવ્યા છે શેના માટે? આ ટ્રેનિંગ માટે આવ્યા છે. સત્સંગ મળે અને આનું આચરણ ઘરમાં થાય તો ઘરવાળા સમજે કે આ જાય છે બરાબર છે. નહીં તો કે આ 50 વર્ષ જાય પણ એવા ને એવા છે કોરાના કોરા. કેવડી પાસે પણ રહી ગયો કોરો, કેવડી પાસે ગયો તો કોરો રહી ગયો. તો મુમુક્ષુના રાગ દ્વેષ મોહ ભાવ ઘટવા જોઈએ અને ભગવાન પ્રત્યે રાગ ભાવ વધવો જોઈએ. દેવ ગુરુ ધર્મ પ્રત્યે રાગ ભાવ વધવો જોઈએ. એ રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થઈ જાય છે. કૃપાળે કહ્યું છે ને, રાગ કરવો નહીં અને કરવો તો સ્ત્રી પુત્ર કોઈના પર ના કીધું પણ સત્પુરુષ ઉપર કરો. તો સત્પુરુષ તમારા પ્રત્યે રાગ નહીં કરે, તમારો રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થઈ જશે. રાગ દહે સદા તાતે સમામૃત સે ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજ પદ બે रचो पर पद में न तेरो पद है क्यों दुख सहे
અબદલો સુખી સુપદ રચિત દાવ મતય ચૂકોય. બધા બેઠા તો રાગ તાણીને ગામ રાગ મલાઈ મલાઈ કરે એ રાગ છે. રાગનો એ રાગ નહીં. બધા હમણાં જાણે કે ના આ ગાનારા છે આટલી બધી ભક્તિથી તો હમણાં જેવી કોઈ કરે એવું મનમાં હોય ને પછી ગાય એ નકામું છે, એ કામનું નથી. કોઈ પણ વિભાવને પુષ્ટિ કરી તો આત્માનું પતન છે. અજ્ઞાનીમાં બીજું હોય શું કે વિચાર થોડો થવાનો છે. એ આચાર્ય ભગવાન કહે છે કે જીવોની રાગાદી વિક્રિયા જોઈને ક્ષોભતા એટલે વિષમતા અસ્વસ્થતા ના કર. સંસારમાં તેથી બીજું શું હોય? નિર્મળ શુદ્ધ કલ્યાણ સ્વરૂપ મોક્ષ પદને સંભાળ. સંસારમાં રાગ દ્વેષ બીજું શું હોય? ઘરમાં રાગ ને દ્વેષ બે થાય છે. બસ અહીં તમને કોઈનો કોઈ રાગે નથી થતો, કોઈનો કોઈ દ્વેષે નથી થતો, તો અહીં રહો શાંતિથી. હે ખાવાના પૈસા હોય તો હું નહીં આપું, હું આપીશ, પણ રહો. કરશો ક્ષય કેવલ રાગ કથા હરશો સુમતા સ્વરૂપ નૃપચંદ્ર પ્રપંચ અનંત ભજીને ભગવંત ભવંત ભજીને ભગવંત. તેથી ન કરવો રાગ જગ્યાએ ક્યાંય પણ મોક્ષે છીએ. વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવ સાગર કરે. રાગ એ આત્માનો સ્વભાવ નથી, વિતરાગતા એ આત્માનો સ્વભાવ છે. અને સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ છે. તો જીવોની રાગાદી વિક્રિયાને જોઈને ક્ષોભતા એટલે વિષમતા અસ્વસ્થતા ના કર. સંસારમાં તેથી બીજું શું હોય? રાગ દ્વેષ બીજું સંસારમાં હોય શું? નિર્મળ શુદ્ધ કલ્યાણ સ્વરૂપ મોક્ષ સંભાળ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિર્ણય. મોક્ષનો પણ વિચાર કર. આત્મા છે, આત્મા નિત્ય છે, જ્ઞાન ભાવથી કર્મો કરતા ને કરતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. ગૃહસ્થોને રાજા તરફથી, જ્ઞાતિ તરફથી તથા ચોર, અગ્નિ, પાણી અને શત્રુથી, અતિવૃષ્ટિથી, અનાવૃષ્ટિથી, તીડનો ઉપદ્રવ, ઉંદરનો ઉપદ્રવ, પક્ષીઓનો ઉપદ્રવ, સ્વસૈન્ય પરસૈન્યનો ઉપદ્રવ, એ 7 ઇતિથી, રોગથી, મૃત્યુથી, દોષોની ઉત્પત્તિથી, અકીર્તિથી, નિરંતર ભય, ધન, મનુષ્ય, પશુ, મકાન આદિની ચિંતા, તેના નાશમાં શોક થાય છે. તેથી તેમને શુદ્ધ સાગરમાં થયેલું નિર્મળ આત્મધ્યાન રૂપ રત્ન ઘણું કહીને દુર્લભ હોય છે. ગ્રહસ્થોની કે વાત કરે છે કે રાજા તરફથી કંઈ તકલીફ થાય
તો ખલાસ, આત્મ ધ્યાન જતું રહેશે, રાગ દ્વેષ થઈ જાય છે. જ્ઞાતિ તરફથી, ચોરથી, અગ્નિથી, પાણી અને શત્રુથી અતિવૃષ્ટિ થાય તો ખોટું, અનાવૃષ્ટિ રહે તો ખોટું. ખેતી કરીને તીડનો ઉપદ્રવ થાય તો બધું ખાઈ જાય. ઘરમાં ઉંદરના ચરવા આવે તો પાંજરા મૂકે, અને ઉંદર એટલા હોશિયાર હશે કે પાંજરાની રોટલી ખાઈ જાય પછી જતા રહે. તમારા કરતા ઉંદર હોશિયાર છે. પક્ષીઓનો ઉપદ્રવ ખેડૂતોને બહુ હોય છે, ખેડૂતમાં ખેતરમાં ચરી જાય છે. આવા અનેક પ્રકારના ભયોથી, રોગોથી, મૃત્યુથી દોષોની ઉત્પત્તિ થાય છે. વિભાવ થાય છે, વિભાવ જ દોષ છે. વિત્યો કારણ તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એવા જીવોને શુદ્ધ સાગરમાં થયેલું નિર્મળ આત્મ ધ્યાન રૂપ રત્ન ઘણું કરીને દુર્લભ હોય છે. આવા કારણોમાં જે રહે છે એવા જીવોને આત્મ ધ્યાન થઈ શકતું નથી. અને આત્મ ધ્યાન કરે જો કોઈ સો ફિલ્મે ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણે એ તત્વચિત લાવે. આત્મ ધ્યાનના બાધક આ બધા રાગ દ્વેષ મોહમય પરિણામો છે. જેટલા અંશે રાગ દ્વેષ મોહનો ક્ષય થાય એટલા અંશે આત્મ ધ્યાન કરવાની પાત્રતાની વૃત્તિ થતી જાય છે. રાગ એ આત્માનો સ્વભાવ નથી, વિતરાગતા એ આત્માનો સ્વભાવ છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષ ઈચ્છે, વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવ સાગર કરે. મનુષ્ય વિશુદ્ધિની પ્રાપ્તિ માટે પઠનમાં, ગમનમાં, ચેતન કે અચેતન સમમાં તથા કોઈ પણ કાર્ય કરવામાં ચિંતા તજી દેવા યોગ્ય છે. અહીં તમે ઘરની ચિંતા મૂકીને આવ્યા છો અને ફોન આવી જાય તો પાછી ચિંતા અહીં તો ચાલુ થઈ જાય છે. પઠન કરતા હોય, ગમન કરતા હોય, ચેતન અચેતનના સંગમાં હોય, કોઈ પણ કાર્યમાં ચિંતા નહીં કરવી. ચિંતા એસી ડાકીની કાટ કલેજા ખાય. ચિંતન કરો, ચિંતાને છોડો, આત્માનું ચિંતન કરો. છોકરાઓની ચિંતા ને, દેહની ચિંતા ને, દુનિયાની ચિંતા ને, આત્માની ચિંતા, મોક્ષ ના થાય તો સમ્યક દર્શન ના થાય એ ચિંતા. એ ચિંતા કરવી કે ના કરવી? એ ચિંતા કરવી કે ના કરવી? ના, ચિંતા ના કરવી. પ્રયત્ન કરો એને પ્રાપ્તિ થવાનો. ચિંતા છોડીને. ચિંતા હોય ત્યાં સુધી સંકલેશ પરિણામ હોય તો કર્મ સિદ્ધિ ના થાય. બાર અંગરૂપ શુદ્ધ સમુદ્ર શુદ્ધ આત્માનો અંશ છે. જ્યાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યાં ત્યાંનું મારે શું કામ છે? ગમે એટલું શુદ્ધ સમુદ્ર હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, પણ એ બધું આત્મજ્ઞાન કરવા માટે છે. આત્માના જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો પછી એ શાસ્ત્રનું પણ કંઈ કાર્ય નથી અને બીજા કોઈ નિમિત્તની પણ જરૂર નથી. બસ બધી સાધનાઓ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવા માટેની છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ, અહીં ઈડરમાં આવી ગયા, તમારા વાહનોનું શું કામ છે? હવે છોડી દો. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा वर्षे. शुभ भाव वरे मन शुद्ध करो, नवकार महापदन समरो, नहीं एक समान सुमंत्र कहो,
જાપ કરો એકાગ્રતાથી બસ 14 પુરોનો સાર છે, બધી સાધનોનો સાર નવકારમાં આવી જાય છે. એટલે નવકાર મંત્ર પણ મોક્ષ થવા માટે કાફી છે. 14 પુરોનો સાર છે નવકાર મંત્ર, બધું શાસ્ત્રના એમાં આવી જાય છે. એમના સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીવ્યું હશે મુક્તિ ધામ. બસ ટાઈમ ખોટો વેસ્ટ કરી અને બીજા આડાવાળા કાર્યની અંદરમાં શુભાશુભ આપણે કર્મ બાંધીએ છીએ, એના કરતાં બેઠા બેઠા જાપ કરો, ચિંતન કરો, મનન કરો, ધ્યાન કરો. આત્મ ધ્યાન કરે જો કોઈ શોખીન में ના આવે, વાઘ જાળ બીજું સૌ જાણો यही તત્વ ચિત્ત લાવે. સમયનો સદુપયોગ કરો. બસ બેઠા બેઠા નૌકા મંત્રના ઘરમાં બેઠા જાપ લખો, અને ઘરમાં ગમે નહીં અને બહાર કોઈ જાણે નહીં ત્યાં સુધી આને ચેન પડે નહીં. એમાં કોઈ આમ ગપ્પા મારતો હોય પણ કોઈ આવે ને પાછા સામાજિકમાં જાણે બેઠા હોય બધે દોડ કરે છે. આની દોડ. તો મનુષ્યોએ વિશુદ્ધિની પ્રાપ્તિ માટે પઠનમાં, ગમનમાં, ચેતન કે અચેતનના સંગમાં તથા કોઈ પણ કાર્ય કરવામાં ચિંતા તજી દેવા યોગ્ય છે. ચિંતા એસી ઢાંકણી કાટ કલેજા ખાય. ચિંતા બહુ થાય. અહીં બેઠા બેઠા ચિંતા થાય. મને તમારી બહુ ચિંતા થાય છે. હું આવી પેલા કંઈક ત્યાં રહેજો, સત્સંગ સારો ચાલે છે ને, હવે શું કરે આવો છે તો ન કરશો. ત્યાં તમે સુખી છો ને હું સુખી છું. રાગ મારી નાખે છે. તો 12 અંગ રૂપ શુદ્ધ સમુદ્ર શુદ્ધાત્માનો અંશ છે. આ સર્વ શાસ્ત્રોના 12 અંગના શુદ્ધ બધા એ આત્માનો અંશ છે. જ્યાં શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ ત્યાં મારે તેનું શું કામ છે? પછી શાસ્ત્રોની પણ જરૂર નથી. આત્માને પ્રાપ્ત કરવા માટે બધા સાધનો હતા. હવે આત્માની પ્રાપ્તિ થઈ તો હવે એ સાધનો પણ પછી બંધનું કારણ થાય છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. તો સાધ્યની સિદ્ધિ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી એ છે. બસ એ થઈ ગયું તો બસ એને કૃતકૃત્ય થઈ ગયું. હવે એને બીજું કરવાનું રહ્યું નહીં. शुद्धता विचारे ध्यावे, शुद्धता में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा होશે. જ્યારે શરીરનું, કર્મનું, કર્મના કારણોનું ચિંતન હોય છે ત્યારે ક્લેશ થાય છે. શુદ્ધ આત્માનું ચિંતન જ્યારે છે ત્યારે વિશુદ્ધિ હોય છે. શરીરનું ચિંતન કરે તો ક્લેશ, કર્મોનું ચિંતન કરે તો ક્લેશ, કર્મના કારણોનું ચિંતન કરે તો ક્લેશ થાય છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. ક્લેશ નહીં, સંક્લેશતા એ અશુદ્ધિ છે. આશ્રવનું કારણ છે. આત્માયને આશ્રવતાનો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગે અજ્ઞાને એવા જીવની. જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કરે છે જીવન.
કારણ તે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભભાવમાં ખુશ થઈ જાય છે. એટલે એ આશ્રયબંધનું કારણ છે. એ આત્માનો સ્વભાવ ભાવ નથી, વિભાવ ભાવ છે. શુભ ભાવ એ પણ વિભાવ છે. આ તો અઘરું છે. શુભ ભાવ પણ વિભાવ છે. એ સાંભળતા જેવું ઊંચું નીચું થઈ જાય. તો શુદ્ધ ચિદ્રૂપનું જ્યારે શરીરનું કર્મના કારણો ચિંતન હોય છે ત્યારે ક્લેશ થાય છે. શુદ્ધાત્માનું ચિંતન જ્યારે છે ત્યારે વિશુદ્ધિ હોય છે. જે ગ્રહસ્થ મુનિ શુદ્ધ ચિદ્રૂપના લક્ષણને જાણતા નથી તેને પંચ નમસ્કાર આદિ સ્મરણ શ્રેષ્ઠ છે. કંઈ ના થાય તો પંચ પરમેષ્ઠીના જાપ કરો, નવકાર મંત્રના બસ. નમો રીમતામ, નમો સિદ્ધામ, નમો અય્યામ, નમો વજ્જાય, નમો લોહે સવસામ. બસ પંચ એ સૌ પંચ નમસ્કારો, આ પાંચ નમસ્કાર કરવાથી સર્વ પાપ બધા પાપનો નાશ થઈ જાય છે. મંગળે શું છે? સર્વ સુપ્રથમ મંગળ, બધા મંગળમાં પ્રથમ મંગળ છે. તો બેઠા બેઠા નવકારકના જાપ લખતા જાઓ અને બોલતા જાઓ તો એકાગ્રતા વધારે રહેશે. બધી સાધના એમાં આવી જાય છે. નમસ્કારનો જાપ કર્યા કરો બસ. શુદ્ધ ચિદ્રૂપનું ઉત્તમ ધ્યાન એ આત્મવિશુદ્ધિનું અનન્ય કારણ છે. સંશ્લેષતા તે આત્મવિશુદ્ધિનો નાશ કરનાર છે એમ જીન ભગવાને કહ્યું છે. શુદ્ધ ચિદ્રૂપનું ઉત્તમ ધ્યાન થાય. આત્મ ધ્યાન કરે જો કો સો બેણ में ना आवे वाग जाल बीजू सौ जानो यही तत्व चितला. તો ઉત્તમ ધ્યાન શુદ્ધ આત્માનું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન દ્વારા આત્માનું ધ્યાન કરો. એ આત્માની વિશુદ્ધિનું અનન્ય કારણ છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. સંશ્લેષતા તે આત્મવિશુદ્ધિનો નાશ કરનાર છે. સંશ્લેષ ભાવ થાય છે. વિભાવ ભાવ બધા સંશ્લેષતા યુક્ત છે. એ આત્માની વિશુદ્ધિનો નાશ કરનાર છે એમ જીન ભગવાને કહ્યું છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. સંશ્લેષતા નહીં લાવો. વિશુદ્ધિના સેવનમાં આસક્ત જીવ અનુપમ રાજ્યને, ઇન્દ્રિય સુખને તથા ધનને તજીને પર્વતની ગુફાઓમાં કે ઈડરના અંદરમાં શ્રીમદ રાજેન્દ્ર આશ્રમમાં જઈને વસે છે. અમને ક્યાંથી ખબર પડી? વિશુદ્ધિના સેવનમાં આસક્ત જીવ છે એ અનુપમ રાજને છોડી દે છે, ઘરને છોડી દે છે. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, સુત દારાવની દાન તજીએ, કંચુકી તજીએ જગ સાબરે, નારાયણનું નામ જ લેતા એ આત્મ સ્વરૂપને યાદ જ કરતા વારે તેને તજીએ રે. આત્મ સ્વરૂપને કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, સુત દારાવની તાને તજીએ, કંચુકી તજે
બધી શાંતિ છે. પણ 2 દિવસ થાય એટલે ઊંચા નીચે થશે. મારા ઉપર બધા મૂકે એટલે તમારા ઉપર બધા અનાધિકાળથી જીવે છે ને જીવવાના છે. રાગ મોહ મારી નાખે છે. બસ અમારા પૈસા જોતા હતા, નાના હતા ને ત્યારે પૈસા જોઈએ એટલે અમારા માજી હતા, ફાધરના મધર, એમને બહુ આપ્યા, ઘણું છાના છાના આપ્યા આવે. પછી પૈસા લેવા હોય એટલે અમે તળાવમાં નાહવા પડીએ અને કહેવાય તમારો છોકરો તળાવમાં નાય છે એટલે પૈસા લઈને ત્યાં આવે તળાવમાં. તું બહાર નીકળ, પૈસા ડૂબી જઈશ, તારા જે પૈસા જોઈએ લઈ લે. એ પૈસા લેવા પડે તમે તળાવમાં પડ્યા. બધી પોલો બહાર નીકળે છે, હે? બધી પોલ બહાર નીકળે. તો વિશુદ્ધિના સેવનમાં આસક્ત જીવ અનુપમ રાજ્યને, ઇન્દ્રિય સુખને તથા ધનને તજીને પર્વતની ગુફાઓમાં જઈને વસે છે. બસ જેને આત્માનું કલ્યાણ કરવું છે ગમે ત્યાંથી એકાંત સુધીને કામ કરી લેશે. બસ ગમે ત્યાં હોય, ગમે તે નિમિત્તે ખસી જાય છે બધેથી. પરમાંથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ, નહીં તો 84માં હસ, અને તારી મૂર્ખામી ઉપર હસ અને લે બસ. વિશુદ્ધિથી આત્મ સ્વરૂપમાં સ્થિતિ થાય, વિશુદ્ધિથી આત્મ સ્વરૂપમાં સ્થિત થાય, તે સ્થિતિથી વળી શુદ્ધતા થાય. એમ બંને અન્યોન્ય કારણરૂપે થાય છે. તેનો અનુભવ કરીને યથાર્થ નિર્ણય કરો. વિશુદ્ધિ કરવાથી આત્માના સ્વરૂપમાં સ્થિરતા થાય છે અને સ્થિરતાથી પછી વિશુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એમ બંને અન્યોન્ય કારણરૂપે થાય છે. એનો અનુભવ કરીને યથાર્થ નિર્ણય કરો, એટલે ઉપયોગને આત્મામાં સ્થિર કરો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સદસ્યનો પ્રકાશ કરે છે. તો એ વિશુદ્ધિ એ જ પરમ ધર્મ છે. મનુષ્યને એ જ સત્સુખનું નિદાન છે. ભાવોની વિશુદ્ધિ વધારવી, બસ એ જ ધર્મ છે. બસ સર્વોત્તમ સદ આચરણ પણ તે જ છે. ભાવોની વિશુદ્ધિ એ જ મોટું આચરણ છે. અને મોક્ષ માર્ગ પણ એ જ વિશુદ્ધિ છે. જ્યાં સુધી મુનિવરો બાહ્ય અને અંતરંગ સંગને તજતા નથી ત્યાં સુધી તેમને આત્મ સ્વરૂપમાં વિશુદ્ધતા આવતી નથી. મુનિઓને બોધ આપ્યો છે આચાર્ય ભગવાને કે મુનિઓ પણ બાહ્ય અને અંતરંગ સંગને તજે નહીં. બહારમાં બધા સંગ વધારતા જાય, અંદરના વિકલ્પો કરતા જાય તો ઉપજે મૂળ વિકલ્પથી સમસ્ત સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતાની વાત. એટલે જેને વિશુદ્ધિ કરવી હોય એ બધાય કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, શુદ્ધ તળાવની તાન તજીએ, કંચુકી તજે જેમ સાપ રે, નારાયણનું નામ જે લેતા એ આત્મ સ્વરૂપને યાદ જ કરતા વાર તેને કહીએ રે. આત્મ સ્વરૂપને યાદ જ કરતા. તો જ્યાં સુધી મુનિવરો બાહ્ય અને અંતરંગ સંગને તજતા નથી ત્યાં સુધી તેમને આત્મ સ્વરૂપમાં વિશુદ્ધતા આવતી નથી. મુનિઓ પણ બાહ્ય અને અંતરંગ સંગ તજે છે, ઉપયોગને બધેથી ખસેને આત્મામાં લગાડે છે, ત્યારે એમની આત્માની વિશુદ્ધિ વધે છે. આ સદગુરુઓની આજ્ઞા છે. સમસ્ત સિદ્ધાંતનો આ જ સાર છે. કર્તવ્યમાં મુખ્ય કર્તવ્ય આ છે કે પોતાના ચિદરૂપમાં વિશુદ્ધિ કરવી, ભાવોની વિશુદ્ધિ કરવી. બસ શુભ ભાવ વડે મન શુદ્ધ કરો,
નવકાર મહાપદને સમરો નહીં એ સમાન મંત્ર કહો ભજીને ભવનો અંત લો. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવોની વિશુદ્ધિ રાખો. કોઈ ગમે તે રીતે વચ્ચે આપણો ઉદ્દેશ તો નિમિત્ત એવા રહેવાના. તો એ નિમિત્તમાં નૈમિત્તિક ભાવ ના થાય, અનૈમિત્તિક ભાવની જાગૃતિ રહે એ સાધનાનો સાર છે. શુદ્ધો ઉપયોગ અનૈમિત્તિક ભાવ છે અને શુભાશુભ ભાવ એ નૈમિત્તિક ભાવ છે. તો નિમિત્તે કહીને હર્ષ, નિમિત્તે કહીને શોક, નિમિત્તે કહીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ અને નિમિત્તે કહીને કશાય ઉદ્ભવે છે તેવા તેવા જીવોએ તેવા તેવા નિમિત્તનો ત્યાગ કરો અને આત્માનો સત્સંગનો સત્સાધનનો આશ્રય કરો. તો આ પ્રમાણે સમજી અને આપણે આત્માની વિશુદ્ધિ વધારીએ એ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી કે